આ મોર 5000નો એક છે બોલો. તો કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરી નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં જશો? મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ. બધાને ગુડ મોર્નિંગ. જો મસ્ત મોર્નિંગ થઈ ગઈ. આપણે તો નાસ્તો બસ્તો કરી ફ્રેશ થઈ ગયા. આજ નાયા નથી કેમ કે આજે બહુ બધું કામ કરવું છે. જો આવી બી દાંત કાઢે છે મારે આમ, કેમ કે આજે દિવાળી નજીક આવ્યું છે. 7-8 દિવસ રહ્યા છે અને આપણે શિવનો કારણ સાફ સફાઈ, એટલે આપણે આ વખતે આપણે વાળા પાડવાની છે. પૂરેપૂરો કામ કરાવવાની આપણી પાસે અને બહુ બધું કામ છે. પહેલાં તો દુકાને જાઓ, મસ્ત દીવાબત્તી કરીને દુકાન ખોલીને પછી આવું ઉપર. જોઈ લો દુકાનની હાલત આપણી. મસ્ત પહેલાં સાફ સફાઈ કરી નાખવી. સાફ સફાઈ કરી પછી ઉપર જઈએ આપણે. તો થઈ ગયું કામ છે કમ્પ્લીટ મિત્રો, અને આવી ગયા ઉપર આપણે. જા કંઈક કરે છે એવી રીતે. હવે મને ફટાફટ ચાંદલો બાંડલો કહી દે, આરતી બાજુ ઉતારી દે, લાગી જાવ કામે. હું બરોબર ને? એટલું કામ કરવું ખાસ ખબર છે ને, એનર્જી હોય છે ને આપણામાં. ચલો તો મિશન દિવાળી. ચલો તમને બતાવું કંઈક બરોબર. જે પહેલાં તો છે ને આપણું ગિમ્બલ છે, જો ત્યાં જોડે ચાલી જા. શું છે ખબર? જોઈ લો, આ ગયા વર્ષની ફૂલખણી છે. ગયા વર્ષની બોલો તો કવડી મોટી છે. જો એકવાર સમજાને બૂટ કે આવશે હાશી મૂકી બોલ. આમ છો આપણા આમ છો પડે કાંઈક કદર છે. કદર આપણા બૂટની કંઈક આમ જો એના બૂટ જો કેવા હાશી મૂકે આમ જો. હા ચલો માસ્ક એમ છો આપણો આલ્બમ ને ચલો બધું બહાર કાઢો ધીરે ધીરે. આપણો સગાઈનો આલ્બમ અને આ છે આપણો મેરેજનો. જો તમને બતાવો આમ જો શું છે. હા આવ્યું તું ગિફ્ટમાં શિવને સગાઈ આપી દે. બેન પણ જયશ્રી જો લગ્નમાં અમારે લગ્નમાં આપ્યું સગાઈ જો શેટી કરી નાખી ખાલી આખી. જો હવે આ દિવાલ ઉપર જે છે ને બધી એ બધું લેવાનું છે. તમને વિચારો બોલો એક મોરનો કેટલાનો છે ખબર? જો એક મોર કેટલાનો છે કયો તો? કેટલાનો છે? 5000નો એક મોર છે. अरे कहना क्या चाहते हो? જો 10ના 2 કેવા મોર વિચારો. જો ઓરી નો અંદર જો બધું જરી એમ જો પીછા બીછા જો અહીંયા જો તણોઠી જો. પછી જ્યારે આવે ને લીમડાની છાલ એવું છે, છાલનું છે. જોઈ લો બધું નીકળો. અહીંયા પતંગો નીકળે ને દિવાળીની ફૂલખણી નીકળે. આમ જો કેટલે દિવસ બોલે ઘરવાળી છે અહીંયા કે જો નીકળી ઘરવાળી નીકળી રે. ના નથી મેં કીધું નથી પણ આવે બીવે શું ઘરવાળી થયા કેટલી બીવે પણ ઘરવાળી. હા જો આમ ભાઈ જા પણ માથે ગઈ જો ગઈ. कौन है ये लोग? સાફ સફાઈ કરી થોડીક આપણે ઉપર દેખાય ને બધે ત્યાં સાફ થઈ ગયું. હવે કબાટનો વારો છે અને આ શેટીનો વારો છે. અને મેડમનું કંઈક નવો પ્લાન છે. કબાટને ક્યાં ફેરવો છે? ક્યાં? હા પછી મિલ્કા સિંગર ગીત વાગે બોલાય કેમ પણ મોટિવેશન કામ કરવાનું જૂનું ચડી જાય. મજા આવે ને જુસ્સો આવી જાય કામ કરો. જોવો છે ભાઈ ગાય સ્પીકર પડ્યું આપણું આમ ભાઈ જો આમાં લગ્ન થયા ને શિવ લાગી હતી ખબર નહીં શું છે. પંખો છે
જોઈ બીજું ઊંચું લે બોલે ભૂખ તો જો પડે ને કેટલું કામ કરી છે જો, લાગે જો. છે ને ભૂખ્યા કાંઈ મહિનો થાય પડી જાવ પછી પવન તો નાખતો લાઈટ છે તો પછી એમ જો હા બહાર બતાવો આમ જો બધું જો ગોઠવું શું હોય આમ જો એમ બધું ગોદરા નાખી દીધા બધાય જો બધું કેવું પડ્યું છે કે બે ગેમ જો હવે એટલે ખબર છે આપણે અહીંથી લઈને અહીંયા મૂકવાનું છે નહીં બે તો મિત્રો આપણે મસ્ત મજાનું માઇન્ડ ફ્રેશ થઈ ગયા અને શિવ જો કામ જ કરે જો જો કેટલા વાગ્યા ખબર બતાવું તમને જો 12:30 થયા હજી કામ કરે છે મમ્મી રસોઈ બનાવે છે ફ્રેશ થઈ ગયા દુકાન જવું પડ્યું પછી શિવ હાથે ગોઠવી દે આવું બહાર પડ્યું ને હવે તો મિત્રો આપણે અત્યારે આવ્યા છીએ નીણ ભરવા ભેગું માટે જાર રાખી છે જો આ બે આવ્યા હારે મારા પપ્પા જો અહીંયા છે આપણે ગાડી લઈને આવ્યા હતા જાર ભરીને જાઉં છું ઘરે બતાવો અમને જાર રાખી જાય આ સર કાકાનું છોટા છે પપ્પાને આવ્યા છે પાછળ હાલીને કરી દે 1.5 થી 2 કલાક થી કા કિરણ 2 કલાક ગાડી આખી ભરાઈ ગઈ આમ જો પપ્પાને જો અમે ભરે જ છે ગાડી જો આખી ભરાઈ ગઈ ગદ્દુ છોડીને આવે છે આપણા ઘરે સાપ આવ્યો હતો અને આપણા પકડ્યો છે ડબ્બામાં એમ ભાઈ મૂકવા આવ્યા છે બતાવું તમને આમ જ છે હમણે જો છે ને આને આપણે મૂકી દેવાનો છે આપણે પકડાલો અમે સારું તો આપણે આવી ગયા બધી નીણ જોવા આપણે અહીંયા ખાલી કરી નાખી ફટાફટ કે ગાડીને જવાનું હતું બહાર અને કેટલા વાગ્યા ખબર અત્યારે બતાવું તમને એક જમવાનું બાકી બોલો આપણે સવારનું ખાધું જ નહોતું તો આપણે બપોર ટાઈમ જો કેટલા વાગ્યા 4:30 થઈ ગયા અને આ ભૂખી છે આવે જ ખબર ન પડે ખાઈ નથી ગયા હોય ને તો કેમ કે ત્યાં બહુ મોડું થઈ ગયું પછી ઘરે આવ્યા ઉતારી ગયા મોટા ભાઈને ફોન આવ્યો કે સાપ નીકળ્યો છે ફટાફટ આવે ત્યાં જ સાપ પકડ્યો ડબ્બામાં એ મારતા મારવા દીધો નહીં આપણે અને પકડીને આપણે મુખ્ય એક ગામનું તળાવ છે આપણે તળાવે અને અત્યારે આવ્યા હવે જમવું છે જમી લઈએ અને જો તમને આપણો બ્લોગ ગમ્યો હોય તો આપણા લોકોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો ચલો બાય બાય આ તો છોકરા કામ કરાવશો એ ગયું